મહારાજની આજ્ઞા છે, ભગવાન સ્વામિનારાયણ કે વ્યસન ન કરવું, તો આપણે વ્યસન ન કરવું જોઈએ. કદાચ કરતા હોય તો હવે આપણે છોડવું પડશે ને, મૂકશો તો આપણે આજ્ઞા પાડી કહેવાશે. ઘણા હરિભક્તો નથી કરતા, કારણ કે સત્સંગી હોય એને તો ખ્યાલ હોય. સત્સંગી ન હોય તો ઘણા સજ્જન પરિવારના સભ્યો હોય એ વ્યસન ન કરતા હોય, અને ઘણા બચારા કરતા પણ હોય. પણ હવે આપણને ખબર પડી કે ભગવાનનો આદેશ છે, અને આ ભલે એક સામાન્ય બાબત લાગતી હોય. કદાચ આપણે એમ લાગે કે આપણે તો ભજન કરીએ છીએ, રોજ સવારે પૂજા પાઠ કરીએ છીએ, મંદિરે જઈએ છીએ, કથા સાંભળીએ છીએ, ચાતુર્માસમાં વારે નિયમ લઈએ છીએ, તો પછી એક આ નાનકડું વ્યસન એ શું વાંધો એમ. પણ એ વ્યસન કરી તો ભગવાનની આજ્ઞા તો લોપાય જ છે. એક નાનકડું વ્યસન આપણે એ સત્સંગ, ભજન, કથા, વાર્તા, પાઠ, પૂજા જેટલું કરીને બધા ઉપર પાણી ફેરવીએ. બહુ સાવધાન રહેવું જોઈએ. ભગવાનના ભક્તોએ ક્યારેય પણ કોઈ પણ પ્રકારના કેફી પદાર્થનો, નશીલા પદાર્થનું વ્યસન કરવું જોઈએ નહીં.